ટૂંકમાં કહી દઉં કે આમ બધા ભેગા થયા, હવે હું રિઝલ્ટ આવે તમારે જોવા. ગઈ ચૂંટણીમાં અને અમે બધા હતા, એ રિઝલ્ટ અલગ હતું. હવે બધા ભેગા થાય તો રિઝલ્ટ હું આવે એનો પ્રશ્ન જ કરવા નથી થતો. મિત્રો, તમારું કામ ખૂબ સમજ્યું છે, કાંઈ કોઈને કહેવાનું નથી. આ બધા બેઠા ને સર્વજ્ઞાતિ આવી ગયા, આમાં જે નક્કી કરે ફાઇનલ જ હોય. ગયા વખતે જે થયું એથી વિશેષ આનું કઈ થાય. આપણી કોઈ પણ ભોગે વંથલી તાલુકા પંચાયતની જે કણજા સીટ છે એમાં તમને એવું લાગતું એ પ્રેસ્ટી ઇસ્યુ થાય, કાંઈ ઇસ્યુ નથી થવાનું, બધું કેવડા ફૂકતું જવાનું. આ હાવેણો કે કોંગ્રેસ આ હાલવા નથી. અમે હમદીનામાં આવી ગયા, ચોખવટ કરતો. અમે વરદી રહ્યા, ઘણું બધું જોયું કે વિકાસ કરવો હોય ને આપણા વિસ્તારનું હિત જોવું હોય તો શું કરવું પડે. એ તમને તાજો દાખલો દઈ દઉં તો છેલ્લા 1 વર્ષની અંદર 1 એપ્રિલ થી આ 31 માર્ચ ગઈ આપણા વિસ્તારની અંદર રોડ રસ્તા નાલા પુલિયાની ગ્રાન્ટ માટે મેં સરકારમાંથી 200 કરોડથી વધારે રૂપિયા મંજૂર કરાવ્યા. આ સિવાય સિંચાઈના જે કામો અધૂરા છે એ પણ પૂરા કરવાનો તમામ પ્રયત્ન હાલે. મિત્રો, વિકાસ હું છે મગજમાં રખાય. હું પોતે રાજકારણમાં બીજું કાંઈ માનતો નહીં. ગામડાનો વિકાસ કેમ ટકી રહે અને સ્થળાંતર કેમ અટકે, ગામડા ભૈરા કેમ રહીએ, આપણી મિલકતની આ જાળવણી રહીએ, આપણી જમીન આ વ્યવસ્થિત રહીએ, આ બધાય આપણા માનસિક વિચારો હોવા જોઈએ. કારણ કે આપણે બધા ગામડામાં રહીએ. હું પણ આજની તારીખે ગામડામાં જ રહું, ગામડામાં ઉઠીને સવારે આવું.